નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ ચૌધરી। આજે આપણે મિત્રો વાત કરીએ તો દિવાળી પછી જે મિત્રો રાજ્યની અંદર કમોસમી વરસાદના લીધે મગફળી સહિત અન્ય પાકોની અંદર મિત્રો ખૂબ જ પ્રમાણની અંદર ખેડૂતોને નુકસાન થયું છે। જે ખેડૂત મિત્રોએ 4 મહિના મહેનત કરીને જે મિત્રો પાક લેવાની તૈયારી હતી તો એમના મોઢાની અંદર કોળિયો આવ્યો એ મિત્રો છીનવાઈ ગયો છે, તેમના પાક નુકસાન છે તેની અંદર મિત્રો ખૂબ જ માત્રાની અંદર નુકસાન થયું છે। તે માટે છે તે મિત્રો આ માટે રાજ્ય સરકારે છે તે હાલના સમયની અંદર સર્વે કરવાની મિત્રો છે તે કામગીરી ચાલુ કરવામાં આપી દીધેલી છે। જેવી રીતે જે મિત્રો પાક નુકસાનનું જે સર્વે છે તે ખેડૂત મિત્રોને પોતાની જાતે જ સર્વે કરવાનો રહેશે। જેવી રીતે તમે મિત્રો સર્વેની કામગીરી પૂરી કરી લો છો પછી મિત્રો તમને છે તે પાક નુકસાન સહાયનું છે તે મિત્રો રાહત પેકેજ બહાર પાડવામાં આવશે। પછી મિત્રો પાક નુકસાનની સહાય છે એ બહાર પાડવામાં આવશે। હવે મિત્રો વાત કરીએ તો આ સર્વેની કામગીરી કેવી રીતે કરવાની રહેશે અને કઈ જગ્યાએ કરવાની રહેશે એ વિશે આપણે વાત કરીએ તો મિત્રો ઓફિશિયલ પરિપત્રની અંદર સરકારે એવું મૂક્યું હતું કે જે ખેડૂત મિત્રોને તેમના પાક નુકસાન થયેલું છે, જે પાકની અંદર નુકસાન થયું છે એ પાક નુકસાનના છે તે મિત્રો ફોટા અપલોડ કરવાના રહેશે। જે સરકારે એક મિત્રો એપ્લિકેશન છે કૃષિ પ્રગતિ, એની અંદર મિત્રો તમારે છે તે ફોટા અપલોડ કરવાના રહેશે। વાત કરીએ તો આ એપ્લિકેશન કેવી રીતે મિત્રો કામ કરે છે અને કેવી રીતે આની અંદર આપણે ફોટા અપલોડ કરવાના રહેશે। ઘણા બધા ખેડૂત મિત્રોને ઓનલાઈનની અંદર એટલી બધી ખબર નહીં પડતી હોય તો એમને એટલું બધું નહીં આવડતું હોય, એમનો સર્વે નંબર, એમનો ખેતર કયું છે એ બધી એમને માહિતી નહીં હોય તો આપણે મિત્રો તે માટે અલગથી એક વિડીયો બનાવી રહ્યા છે। જે વિડીયોનું કામ ચાલુ છે એ વિડીયો જેવી રીતે મિત્રો બની જશે એવું જ આપણે યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી લઈશું। તે માટે મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને જો પણ વિડીયો આવે એ દેખીને મિત્રો તમારા ખેતરની અંદર છે તમે ફોટા અપલોડ કરી શકો છો। આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરીથી મળીશું એક મિત્રો નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।